જેઠવાની ચામુંડા જેઠવા પરિવારની માલપા અને એમાંય મારા ઘનશ્યામભાઈ જેઠવાની આ વસ્તીએ જે કાંઈ માં ભગવતીને ઉજળી કરી છે સાહેબ જેસરના ટીમે નથી મફતમાં મળતા એના કાંઈક મોલ ચૂકવવા પડતા છે જેને ગુમડું થયું હોય એને પીડાની ખબર પડે અને વીસી કઈડે અને વેદનાની ખબર હોય કે વીસીની વેદના શું હોય છે. અને સાહેબ અમે તો કાયમ કહી છીએ કે બાપની બોલીને પૂરી કરે ને એને દીકરા કહેવાય. બાપની જે બોલી હોય સાહેબ બાપના ઓરતા હોય છે. હવે થોડી વાર પૈસા દેવા વાળા વચ્ચે નો આવતા બોલો. કાંતિભાઈ જેઠવા 501 થી વધામાં જગદંબા ચામુંડા જાજો આપે. આ જેસરની ધરતીને છોડીને જેસરના મઠની માલપામાં ચામુંડાને મેલડીને પગે લાગી અને ઘનશ્યામભાઈ જેઠવા પોતાના પરિવાર નાના નાના બચડાને લઈને જેથી અમદાવાદની બજારની માલપા ડગલા માંડ્યા છે. એને મનની માલબા એટલા ઓરતા હતા કાલ મારા પહોડાનો મોટા કરી દઉં દુનિયામાં કાંઈક કરીને દેખાડી દઉં બાપ. પણ કહેવતમાં કીધું છે ને બાળોતિયાના બળેલા હોય ની ઠાઠડીએ ઠરે નહીં સાહેબ. બાળોતિયાના બળેલા હોય. પણ વિધાતા એકદી જેની વેરણ બની ગઈ નવડા લેખ લખ્યા હોય ને પછી માણા ગમે એટલી રાતની મહેનત કરે ને સાહેબ વિધાતાના લેખમાં કોઈ બેખ નો મારી દે. આ ત્રણ વ્યક્તિ વિધાતાના લેખને પલટાવી નાખે. કોણ? એક તો જન્મના દેનારા મા બાપ. જો એના આશીર્વાદ તમારી માથે પડી જાય તો વિધાતાના લેખ બદલાઈ જાય છે. અને કોઈ એવા સાધુનો પંજો માથે લાગી જાય બાવલિયા બગડાણા બેઠો એવો બાવલિયા બજરંગદાસ જેવાનો તો વિધાતાના લેખ પલટી નાખે છે. અને ત્રીજો સાહેબ આપણે બધેથી થાકી જાવીને અત્યારે જેના ખોળીએ હોય છે આ પાપી ખોળિયા છે સાહેબ. પણ એના ખોળી આવે એટલે એને માં માનીએ છીએ. એના ખોળામાં માથું નાખીને ત્રણે કાહુડા પડી જાય જો એનો પંજો માથે લાગી જાય તો વિધાતાના લેખને બદલી નાખે સાહેબ. એક દી અમદાવાદની બજારની માલપા પોતાના નાના નાના પહોળાને ઉછેરે મોટા કરે ભણાવે ગણાવે કઈક સારા સંસ્કાર આપે. ઘનશ્યામભાઈ અમદાવાદની બજારની માલપા કાળી મજૂરી કરે તનતોડ મહેનત કરે પણ જેના ઘરમાં ખાવા ખોરી જાર નથી આવી જેની ગરીબાઈ આંટો લઈ ગઈ. અને બાપ તમારી પાસે હોય ત્યારે દુનિયા નથી માંગતી. તમારી પાસે હોય ત્યારે દુનિયા નથી માંગતી. પણ તમારી પાસે કાંઈ ન હોય ને ત્યારે મઠમાં બેઠેલી દેવીઓ તમારી પાસે માંગે છે. તેથી આવી જેની ગરીબાઈ બાળકોને ભણાવે માંડ માંડ રોટલાનું પૂરું પાડે એક કમાવા વાળો પાયે એની પાછળ 5 ખાવા વાળા છે. એક પોતાની ગરીબડી પત્ની 4 પોતાના નાના નાના સંતાન 2 દીકરા 2 દીકરીઓ. અને ઘનશ્યામભાઈ જેઠવા તનતોડ મહેનત અમદાવાદની બજારમાં કરે